પાટણમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી પ્રસંગે પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોરે સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને યાદ કરી વિકસિત ભારત 2047ના સંકલ્પ સાથે આગળ વધવા આહ્વાન કર્યું હતું। મંત્રીશ્રીએ પાટણમાં હરિયાળી, શિક્ષણ, પોષણ અને રોજગારી ક્ષેત્રે થઈ રહેલા વિકાસ કાર્યોની રૂપરેખા આપી હતી। કાર્યક્રમ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન કરાયું હતું, જેમાં આપાતકાલીન સ્થિતિમાં ઉત્કૃષ્ટ કવરેજ કરનાર જિલ્લા માહિતી કચેરીના ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફરને વિશેષ પ્રમાણપત્ર એનાયત કરાયા હતા। આ પ્રસંગે શાનદાર પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને વૃક્ષારોપણનું પણ ખાસ આયોજન કરવા પામ્યું હતું। મિત્રો, આજે પાટણ જિલ્લામાં એક સાથે અનેક ક્ષેત્રોમાં વિકાસ થઈ રહ્યો છે। આંગણવાડીમાં પોષણ, શાળામાં શિક્ષણમાં, યુવાનો માટે રોજગાર, ખેડૂતો માટે આધુનિક કૃષિ, પ્રકૃતિ ખેતી માટે પ્રોત્સાહન, રસ્તા અને મકાન મજબૂત, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સરકારી સેવાઓમાં ડિજિટલ પારદર્શિતા। આ તમામ પ્રયાસોને એક જ હેતુ છે, વિકસિત પાટણ, સમૃદ્ધ પાટણ। મિત્રો, આવો આજે સંકલ્પ લઈએ કે આજના 80મા સ્વતંત્ર પર્વના આ પવિત્ર દિવસે આપણે સૌ તિરંગાની સાક્ષીએ સંકલ્પ કરીએ કે પાટણ જિલ્લાને વિકાસ અને ક્ષેત્રમાં નવી ઊંચાઈએ લઈ જઈશું। આપણા ખેડૂતો સમૃદ્ધ બને, આપણા યુવાનોને રોજગાર મળે, આપણી દીકરીઓ શિક્ષિત બને અને સશક્ત બને, આપણા બાળકો સુપોષિત અને શિક્ષિત બને, ગામડામાં આધુનિક સુવિધાઓ પહોંચે, દરેક પરિવાર સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચે અને પાટણની ઐતિહાસિક વિરાસત સમગ્ર વિશ્વમાં ગૌરવ સાથે ઝળકતી રહે। આજે આપણે સૌ સાથે મળીને સંકલ્પ લઈએ, સ્વચ્છ પાટણ, સુપોષિત પાટણ, શિક્ષિત પાટણ, રોજગારીયુક્ત પાટણ, ખેડૂત સમૃદ્ધ પાટણ અને વિકસિત પાટણ। માન્ય વડાપ્રધાનશ્રીના વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવા, ગુજરાતને વધુ સશક્ત બનાવવા અને પાટણને વિકાસની નવી ઊંચાઈએ લઈ જવા આપણે સૌએ એકતાથી આગળ વધવાનું છે। મારા વાલા ભાઈઓ અને બહેનો, આઝાદીના 80મા વર્ષ આપણને એક વાત શીખવે છે, દેશ આપણો છે, વિકાસ આપણો છે અને જવાબદારી પણ આપણી જ છે। આપણે દેશ માટે જીવવાનું છે, સમાજ માટે કામ કરવાનું છે, આવનારી પેઢી માટે વિકસિત ગુજરાત બનાવવાનું છે અને પાટણને એવું પાટણ બનાવવું છે કે જેના વિકાસની ગાથા સમગ્ર ગુજરાત માટે પ્રેરણારૂપ બને। ચાલો આજે આ પવિત્ર શંખેશ્વરની ધરતી પરથી એક સંકલ્પ લઈએ, વિકાસને ગતિ આપીશું, વિરાસતને સાચવીશું, યુવાનોને તક આપીશું, ખેડૂતોને સશક્ત બનાવીશું, દીકરીઓને શિક્ષિત કરીશું, નબળા અને જરૂરિયાતમંદને સહારો આપીશું અને પાટણને વિકાસની નવી ઊંચાઈએ લઈ જઈશું। આપણે સૌ સાથે મળીને વિકસિત ભારત, વિકસિત ગુજરાત અને વિકસિત પાટણનું સપનું સાકાર કરીશું। ભારત માતા કી જય, વંદે માતરમ, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત।